નમસ્તે બાળકો. આજે આપણે એક ખૂબ જ પ્રેરણાદાયી વાર્તા સાંભળવા જઈ રહીએ છીએ. સોનાનો કાગડો. એક ગામમાં એક વૃદ્ધ દંપતી રહેતું હતું. તેમણે પોતાના બગીચામાં એક નાનકડું વૃક્ષ લગાવ્યું હતું. દરરોજ એક કાગડો આવીને એ વૃક્ષ પર બેસતો. દંપતી એ કાગડાને દાણા નાખતા, પાણી આપતા. કાગડો પણ તેમને ઓળખવા લાગ્યો. એક દિવસ કાગડાએ જોયું કે દંપતી બહુ ગરીબ છે અને ખાવા માટે પણ કંઈ નથી. કાગડો વિચારે છે, આ ગરીબ લોકોની મદદ કરવી જોઈએ. આગલા દિવસ કાગડો પોતાની ચાંચમાં નાના સોનાના દાણા લઈને આવ્યો અને બગીચામાં મૂકી દીધું. દંપતી આશ્ચર્યમાં પડી ગયું. દોજ કાગડો થોડું સોનું લાવતો રહ્યો. ધીરે ધીરે દંપતીનું ઘર સુખ અને સમૃદ્ધિથી ભરાઈ ગયું. પણ એક લોણી પડોશી એ વાત જાણીને કાગડાને પકડવા માટે જાળ પાથરી. કાગડો સમજદાર હતો. જાળને ચકમો આપી ઉડી ગયો અને પડોશી ખાલી હાથે રહી ગયો. આ વાર્તામાંથી મળતી શીખ: સાચું સુખ સદ્ભાવ અને સારા કાર્યોમાં છે. લાલચ રાખનારને અંતે કશું મળતું નથી.